તો એઆઈ કોન્ફરન્સ અંગે મોના ખંદાનનું નિવેદન સામે આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે એઆઈ મિશન અંતર્ગત એઆઈ સેન્ટર શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય। એઆઈ સેન્ટર બનાવવા 7 મહિના પહેલા માઇક્રોસોફ્ટ અને નાસ્કોમ સાથે કરેલા કરાર આજથી મુખ્યમંત્રીએ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો। મોના ખંદાનનું કહેવું છે કેન્દ્ર સરકારનો સંપૂર્ણ સહયોગ મળ્યો। મોના ખંદાનનું કહેવું છે 100 થી વધુ સ્ટાર્ટઅપ આજે દેશભરમાંથી ગુજરાતમાં આવ્યા। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમના દ્વારા કેન્દ્ર કક્ષાએ એઆઈ મિશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશનની સ્થાપના કરેલી છે। મેટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી દ્વારા એઆઈ મિશનની સ્થાપના કરવામાં આવી છે। આ મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય એ ભારતનું પહેલું રાજ્ય એવું છે કે જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ એની સ્થાપના આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીના વરદ હસ્તે કરેલી છે અને એની સાથે ઇનોવેશન ચેલેન્જ પણ લોન્ચ કરવામાં આવેલી છે। આપણે બધા જાણીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી આજે એટલી બધી વાસ્ટ ઓપોર્ચ્યુનિટી ઓફર કરે છે કે એના રોલઆઉટ માટે એને લોકો સુધી પહોંચાડવા માટે અને જે ઈ ગવર્નન્સ છે એને પણ એઆઈ મારફતે વધુ રિયલ ટાઈમ બેઝિસ ઉપર અને વધુ લોકોને એમ્પાવર કરવા માટેની આ પહેલ છે અને એના માટે આ સેન્ટર ઓફ એક્સિલન્સ ને બનાવવા માટેનો નિર્ણય લગભગ આજથી 7 મહિના પહેલાં માઇક્રોસોફ્ટ અને નાસ્કોમ સાથે એમઓયુ કરીને કરવામાં આવેલો અને આજે 7 મહિના બાદ એની પૂર્વ તૈયારીઓ જેમ કે તાલીમ આપવી અને એનું આખું ફ્રેમવર્ક ગોઠવવું, એમાં જે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એના માટેની વ્યવસ્થા ગોઠવવી, આ બધી તૈયારી કર્યા બાદ આજે ગિફ્ટ સિટીમાં એનો શુભારંભ થઈ રહ્યો છે।